અસલો ખોવાણો મારો આત્મો ખોવાણો હે વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કેજો રે જોયો હોય તો કેજો હે ભવરે સાગરમાં મારો મોતીનો ખોવાણો હે વાટે રે જનારા કોઈને જોયો હોય તો કેજો રે. ઓ બેટા આ ધૂર ઉડો સમાજ સોરી બેટા ઓ બેટા આ ધૂર ઉડો રાગ રાગ બાર બેટા ઉડા તો ખરી તાણ લ્યો માટીનું ઘર હોય તો ધૂળે ઉડા આ ગજન દેવો કોમ પેલી બાજુ બહુ બેટા રાગ રાગ બાર વાં કહું તને હું તને કોઈ બોલ્યો છું કે કોઈ બોલ્યો પેલી બાજુ આગા જઈને બેહો ઉડતું હોય તો બેહવા દેખો બહુ બેટા સંપલ તો મારું હુકા લાયક સંપલના પૈસા નહીં ઓ દાડો ચા પી પી દાડામાં દહ વાર ચા પીવાનો બહુ બેટા ચા પીવાનો છે મારે કેટલી વાર ચા પીવાનો પછી ચા પીવાનો ચા મારા તમારા છોકરાને જ કહેવું પડશે તમે એમને નહીં ગોઠો લ્યો તમારા છોકરાને કહું તો જ તમે હખા રેડવાશો આગા જઈને બેહો તડકો એટલો આપણા ઓગણામાં જ નહીં આવતો ઓમ આખા ચોગનમાં આવે છે તડકો ના ના જો આમ સૂર્ય આપણા ઘર આગળ જ નીકળતો હોય એમ બહુ બેટા એનું કા કીધું આપણે બખારા કરે છે એમને તમે નહીં ગોઠો એવા ના ના એને ના કહે ના કહે હું કહીને આવું તમે જો એ પછી મને બોલાશે રહ્યો હે ભગવાન કાળુ હા ત્યાં ઠંડી છે એવી પડે છે મારા ભાઈ જોવું તો આમ ઓગળાટ પેલા કોકળું થઈ જાય છે બોલ ઘણી બધા ઠંડી હતી આ બધું આપણે વાવેતર કરેલું છે ને બધું પિયત થઈ ગયું છે ને એમાં આ બધું આ ઠંડી એટલે બધી પડે છે તમારા બાપાને જે કહેવું ને કહી દેજો હવારમાં કેટલું લઈને બેઠા કેટલી વખત ચા પીધી પછી મારા વઠોબળો ઘસ કરવાનો હું નવરી નહીં થતી મનીમાં શું કે છે યાર મને કહે છે તું ચા નું કેટલું ચા ના લઈને બેઠા ના આગા ખસતા નહીં હું કચરો વાળું કે ધૂળ ઉડાડે છે આમ તેમ ખોચા કરે જાય બેઠા એ ઘેડાનું છે ને એને નહીં લગર બુદ્ધિ નહીં ઘેડો ના હૈડો થાય છે ના ખબર નહીં પડતી કે ઘરમાં બાયડી કોમ કરે સાઈડમાં જઈને બેહીએ શોખ છોટીએ પછી હમણાં દહેની વાગન કે ખાવાનું બનાવો શું કહેતા તને શું કહેતા ધૂળ ઉડીને કહેતા તાણ હવે આખી જિંદગી તો ધૂળમાં જઈ છે તમારી કીએ હું ધૂળ ઉડે છે તમારા તારે સમજાઈ દે હેડજો ઘેર તમે રેમ આવું અલ્યા ટીના ના કહેવાય કેમ ના કહેવામાં ભાઈ આપણા ઘેડા થયા બોલ્યું અલ્યા ઘેડા થયા પણ બુદ્ધો તો ના જતો રહે એમ કેવું છે બુદ્ધિ તો હોય કે ના હોય એનામાં એવું ના કહેવાય કશું તાણ લગાર ખબર પડતી નહીં એમ તું જો તો એના ઘેર જોન ત્યાં તું જોઉં તો પેલો વાહન થી બન જો નાહી જાઉં આમ એટલામાં એટલી ગંદકી કરે છે ને તું જોઉં તો અને તો ઘેડા થયા ને બધું કર્યું તું બેહ માં આવું હાથ જતા એ બાપા આ શરમ આવવા કુતરો મારો તો ના એ વાત તું પછી વાહન અડવાનું તમારો હા હા ગંદા તાસે તમારા બાપા તો આમ લગાડ સુધરો ઘેડા થા લગાડ સુધરો ખબર નહીં પડતી એટલી ના ના અને કઈ દે દાડા વખત ચા ના પી કરે કંટાળો આવે મને ઠોમડાયું ઉટકતા અને આ લઈને બેહી રહ્યો આ કેટલો બીટલો રકામો ત્યાં તારે બીજું કોમ ના હોય અમારા આ તમારે આખો દાડો છો ઠીકો ધોધો કરવાનો મારા હા બીજું કોમ ના હોય મારા ચા પીવા બેટા જોવા છે મારા હું ચા પીવા જોવો છે ખબર પડતી નહીં એટલે એ સાકોદાર ચા પી પછી દવાખાનો ભરાય કરશે તો મારો બાપો તાજે ને એકી દાળ તકડી મેળો નથી અને જો જઈને પડી રહ્યો જો વધારે ટેટા કરશો ને નાટક કરશો ને બખાડા તો ઘરમાં કાઢી મેળ્યો પાછા દવાખાનામાં તો અજ્ઞાત જવાન છે મારા ડોક્ટરે કીધું છે ગુરુવાર છો કાજે શું થયું છે દુખાવો નહીં થતો બેટા પણ સાથે હવે તો દુખાવ મટી જાય એ શું ના આખો દાડો જવાનો દોડ કરવાનો દવાખાનામાં નહીં ટકા રૂપિયા ભર્યા માર પાસે તમારે આખો દાડો દવાખાને લઈ જાઉં હું 15 દાડા પહેલા તો દવા લાયા તારો બીમાર રહું છું તો દુખાવો થાય સાથે મારા બાપા તો તમાર કરતા મોટી ઉંમરના મારા બાપા કોઈ બીમાર થતા નહીં તમે જ બીમાર થઈ જાઓ બધો નાટક કરે છે નાટક કોઈ થતું નહીં એ એના કર પર લોટો ભરી પાણી પીધો મટી જાય બધું એ દવા બવા કોઈ નહીં રૂપિયા નહીં ભર્યા તો મારા પાહણ પછી ભાળિયા શું કોસું તે વધારે મગજ મારી કરતા નહીં જો આ તમારે કીધું હું શું બોલ્યો શું બોલ્યો છું તે હારું હેડો એ બધું છોડો હેડો માં પિયર જવાનું પછી મોડું થઈ જા
લે હેડો હાલો જવું છે તમે હવ જતા આઈએ તાણ ટીના બેટા હવે તમે હવે જઈને આવ્યા છો હવે પેલું પોણી બોણી વાળવાનું છે કે આપણે ખેતરમાં પોણી બોણી વાળજો ઘઉં પાકે બેટા ખાવા તો તમે મને ખવડાવશો બધું હા કહું છું તને તમે મને ખવડાવશો બધું મને આવડતું નહીં કોઈ ખબર નહીં પડતી હું ગોડો છું હા ગમે તે વાતમાં ટોકવા જોવો એવું લાગતું હોય તો જઈને ઊંધા પડાય કે પાળો લઈને જોડો હાલજો કારણ હાલજો અમારી વાતમાં કોઈ દખલગીરી કરવાની વચ્ચે મને મારા જોમ ખાવાની મન કરે આ તમારે કીધું અને લોટોને ધોઈને એ લાવે બધું એ લાવ દેખજો હળો તું કૂતરા વાળા હાથે અડ્યું છે પાછા રોગેલ અને મારી વાત ઓબલો ઉભા રહો પાછું ખાવાનું પાછું વાતો કરી હમો કે ખાવા નહીં આલ્યું ખાવા દઉં વાત થાય છે તો રાતનો રોટલો પડ્યો છે બાજરીનો હુકો બરાબર ગરમ કરી ખાઈ લે અંગારોમાં શું કીધું અને મરચું પેલો એમાં પડે છે ડબ્બામાં પલાળી ને પાછું બેનો કરીને પીજો જો ખાજો રોટલો દે ટીના હું છે પાછું વળી હું રહી જાય છે પાછું કોઈ રહી જાય છે અરે બેટા વેરા છતાં પાછા ભરજો આ બેસન ખાવાનું પીવા એ ભેસણ તો કમ્પ્લેટ કરી નાખીએ જ છે મેં તમે પૂછારો છો તમારી ચિંતા કરો ભેહન ચિંતા ના કરો તમે બેટા બાપા તમે મારું મગજ ખરાબ ના કરો વધારાનું ઓઢા ના કરો મારા તમને કહી દઉં લે આજે માર પિયર જવાના ને એટલે અમને હો નાટક હેડો સુખી છો બેટા સુખી તો અમે તો સુખી જ છીએ તમે સુખી થો કરી દેજો હા આને બોલાવજે અરે બંધ થો કે યાર જગ મેળો તો છૂટો આનો હું એક તો લે હેડો મોડું થાય પછી બસ જતી રહેશે અલે તો લઈ લેતા છે લેવા છે લે અમારે એકે હમણાં હાલમાં બોગરા ઊંધો થઈ જાઓ તાણે હું ફુંદર્યો મારીને બધું સાપ રમણ ભમણ કરીને આવીશું આમ રતો તો શાંતિથી કળવાભાઈ ઓ કળવાભાઈ અરે આવ મેઠા ભાઈ આવો આવો ઓ કહું છું હેડજો ઘેર આવજો કોમ છે થોડું હાનું કોમ છે તમારે હડો આવો કોમ છે ઓ આવજો હેડજો અલ્યા એ હાના કોમ કાઢો છે જે હોય કહી દે કે મૂઢા ઉપર અરે ઈ ઘેર જઈને વાત કરી હળો કે તમે એ આ તાણ હું રોજ તાણ જફા આ રોજની જફા આપણા તો હવે હાની જાફા છે તારે એમ કે છે મને કહું છું તમે ઘેર આવો ને હટજો હવે આપણે તો ઉંમર થઈ હવે છોકરાનું પછી તકલીફ થાય એવું કામ નહીં રાખવું કશું કોઈ કંકોળો એને આપવાનું નહીં છોકરો તો એવી રીતે જીવી જાય અરે વાત સાચી છે ભાઈ પણ હું છે ખબર છે છોકરાને તકલીફ ના પડી જો ને હું શકે કહું છું પેલું નેડિયું નહીં આપણે આવવા જવાની તકલીફ પડે છે ને હા તે કુછ તમે સહી કરજો હટજો એટલે આપણે બે જણા હતી એ સહીનું કરાયો એટલે પેલા સરપંચને કહી દઈએ તમારે નેડિયાને હરખું કરી આલે હડો એટલે પટી જાય થઈ જા હા એ તો એ આપણે બધો કોઈ નાટક ના કરવાનો હોય એટલે નાટક નહીં આપણા હાલ એ તો પેલા છે શોમોબાને જવા દીધા આપણને છોકરાને ને આપણા બધા એ શો મલોહાનો નાટક કરે એ એવું નહીં આપણે નહીં પેલો બાજુ કીધું નેરી એ થઈને આપવાનું આપણે સોમલો ના જવા દે તો એમ નહીં પણ એ આપણે રોણપથી આપવાથી છે પછી ના આપવાથી એટલે આપણે તો રોજનો રસ્તો હોય ને તો સારું તો આપણને આપણા છોકરોને તકલીફ ના પડે એટલે કહું છું ખાલી સહી કરી દેજો ને અંગૂઠું વિચારવા નહીં હાસી વાત છે કહું છું હારે કરી નાખું છે હેડ ને અંગૂઠો જ કરવાનો છે કે મારે ઓહો હા તો કરી નાખું છે શું કીધું એ અંગૂઠો કરવાનું છે હું કહી નાખું પછી ભૂલી ના જો પાછો એટલે કરી નાખું છું પણ ઓહો અંગૂઠો કરવાનો છે કે અંગૂઠો જ કરવાનો એક આગળિયામાં આ કહી નાખું હેડ. નેડિયન ચોખોટ થઈ જાય કે અને હું હો? લોહી પી જાય અને વળી આ તાણ અમે આ સીએ તો વળી પતાઈ દઈએ કે તાણે નેળિયાનો રસ્તાનો નિકાલ લાવી દઈએ કે પછી માં પેલા ના જવા દી થઈને બેટી નખાઈ મને લાગે ફોર્મ કાર્ડ સીધું લાગે છે હો. ઉપર માલ લેવાનું બાપા ઓ બાપા બેટા આવો લેતા આવો આવો જમી આવો આવો બે નમો પાણી લેતી આવો. હાય. શું છે જમી શાંતિ બસ શાંતિ કીધું લાય ને હમણાં સમાચાર તમારા પૂછ્યા હતા કે પૂછ્યા જઈ ખબર કાઢતા એ કીધું એવું છે હવે ના ના સારું કર્યું આ હળ વહેલી એકથી ઓવર વહેલી હતી પૂછો તબિયત પાણી સારી છે ને? તબિયત તો ઠીક છે અને સમજો મારું વેવાય નો તમારે એવાય તો એકદમ ચકાચક હા હો ઘોડા જેવા છે તો એવું હા આખો દાડો નરો બેહા
ચા પીવાની ને ખાવાનું તો એમાં ખૂટતું જ નહીં. ના શિયાળો છે થોડું ધ્યાન રાખજો પાછું તો શિયાળામાં પાછું વધારે તકલીફ તો બેટા ના ના એ તો એટલે આ સેવા કરવાની હોય તારા હારાની ઈવન તો મેથી ને એવું બધું બધું છે ગોંદ ખાય છે વળી રાખ દોત નહીં પણ મમરાય જાય છે. એવું છે હોવે. મને સારું કાલે તાવ આવ્યો તો તે દવાખાને જોતો પાછો હા તાણે દવાખાને જોતો ફોન ના કરાય તમારે કહેવાય ના તાણ કે હવે મને તબિયત બગડી છે તો હું નાઈ જો ફટ દઈ. બેટા આવાજ કે એટલા નેના કોમમાં છો તો મને પાછો હળામાળા પોકાળા તાવ આવ્યો તાવ તો થોડો ઓછો થયો છે પણ હું તો બધું ડૉક્ટરે એવું કીધું કે પાછું કે આ બતાવી દેજો બીજા દાડે પાછું આજે બતાવવા જવાનું છે પણ હું કોઈ જવું નહીં રવા દો ને હવે અરે હું નહીં જવું વાત કરો છો. એવું ના ચાલો બાપા તમે દવાખાના કોમમાં નહીં ઢીલું રહેવાનું એક કામ કરો મોરે દવાખાને લઈ તમને હેડમાં અરે ગાડી નહીં આવું એ તો હવે શરીર આ પાકો થયો મારો એટલે તાવ આવે ને બધી તકલીફો થાય કોઈ નહીં હળામાળા કરી રવા દો ને તમે. દવાખાનું તો જવું પડે ને કેવું છે એમને દુઃખ ના મટે. આ કેટલા બધા વાયરસ ચાલે બાપા કોક આ ના થઈ જાય લેજો કશું કશું ના 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 નહીં જો પેલા કડવાભાઈ છોકરાને બાઈક લેતા આવજો જો ઘેર છે ને ક્યારે કડવાબા બેટા રવા દે કુકા જમીન હળામાળા પોકાળે જ પણ હલાઈને બેઠા છે ને પાછા આ સોથી બે હું તો આવું. હવે આયો ના આયો મોદા થઈ જાવ વધારે પૈ કોણ આવે તમને દવાખાને લઈ જવા અરે કશું ના એ તો કોઈ ના થાય હવે દવા લાવ્યો છું કા ખોટું સોડી વળી આવી છે ખરા ટાઈમ સારું થોડો ત્યાં દવાખાને લઈ જતો વળી સંજયજી ઓ સંજયજી કોઈ શક નહીં કે અલ્યા જમાઈ હા, બા. આવ મજામાં આવું મજામાં. સંજો તો શું છે રે એ તો એને માસી નીકળ જોશે એ તો તમાકુ નહીં ભાઈ એવું પાણી વળતું તો એ જો ઓહો ઓહો એ મુએ મારા હારો થોડા બીમાર હતા કા તો એવાને પાછું દવાખાને લઈ જાઉં તો લાવી હું બાઇક લઈ આવું અને પાછું દવાખાને લઈ જવું બિહારી. અમે એ તો હાલ આમાં 2 મિનિટ થઈ અમે 2 જણા ભેગા બે રહેશો ને આનો બીમાર થઈ ગયો તાવ તાવ હાલ તો ગોળા જેવો હતો તાવ સોળે છે. સોય નાટક કરતો છે હાલ તો કે નેડિયું બનાવું છે ને આમ બનાવું છે ને રોડ બનાવે છે હાલ તો કમ્પ્લીટ હતો એમ હું જોઈને આવ્યો મને તપાસીને આવ્યો. અરે મારો પૈસા મને ખબર ના હોય એ તો કમ્પ્લીટ છે કોઈ નાટક કરે તો તારે શાંતિ જો એવું આવ તો બાઇક વાત તો કીધું લઈ જવું દવાખાને. જમાઈ હા બોલો શું હતું આ ઉણના વરમાં કોઈ વાવેતર કર્યું કે નહીં કર્યું વાવેતર કર્યું છે ને? તો કોઈને વાવવા દીધું ના મેં જાતે ઘેર જ વાવ્યું ઘેર જાતે વાવી છે. હા જાતે વાવ્યું. તો બસ બાપાને થોડો ટેકો કરો તો અડધી ઉંમર થઈ ખર્ચો પોનશે અઠવાડિયામાં તો તમે વયકણ હારા નીકળ પડી રહો છો થોડો ટેકો કરાવો ખભા પાવડો કરો એ તો હવે ખર્ચો ફોન હો કાંકોળા આખો દાડો બસ જાણે જોયા તાણે મારી ભત્રીજીને તમે 2 જણો વયકણ દોડ્યા આવો છો અલ્યા બાપ તો ઘરનું તાળું કહેવાય બાપ તો ઘરનું તાળું કહેવાય જમી તમે તો મારા શું કહેવાના છોકરા બરોબર છે હું તમને સમજાવું છું. અને આ મારો ભાઈ રહ્યો ને તમે તો કોઈ કંકોળો નહીં હાલે હાર હેડો ને કંકોળો નહીં હાલે ખબર છે મોટા થઈ ગયા છે. સોના મોના આમ તમારા બાપને થોડી મજૂરી કરાવો કે જોવાયથી બસ નીકળી પડે હા હરીમું ના ના એ તો તમારો હારો લાડ લડાવશે ઓ તો કળવો તો મૂઢા ઉપર કે છે મૂઢા ઉપર હોવા છે બાજ જ્યાં સંજો ક્યાં નતો છે અને હવે છે એ લે એટલે પેલી બારની બસ મારા ફટાફટ એટલે આપણે જીએ બેહો કુછ શું કરે છે મોય ઓય ભોફોટી શું કરેલું ભાઈ ચાંદનો પોંગ પાડું છું એટલે પેલી બારની બસ મારા ફટાફટ એટલે આપણે જવું પડશે ઘેર ચોકડી તમે ઘેર પણ શેમ જવું છે બેહો કે જવા જ મારે દવાખાને નહીં જવું તમે ખાઈને જો તાર માં આવે ને મળે તાર મને એટલે ખાઈ રોટલા બોટલા ખાઈને પછી શાંતિથી જવાનું હવે આયા છો અરે પણ હું થયું બાપા તમે તો રોટલા ખવડાવશો ને રહ્યા ને તમારા પાડોશીઓ જો કે નહીં તમારા ભાઈ શેમ તાણ શું કીધું તમને તમે કોઈ કહેતા નહીં હે ને મને કહી જોઈશે બધું તાણ શું કીધું અમે વૈકણા એટલે ગમતું નહીં વન હે તાણ તમે શાંત થજો બે ટાડા તો એ તમે શેમ લે એ મારે સમજ નહીં શેમ બોલો લે હે શેમ બોલે તું કે છે કહેવા જેવું એવું કીધું એમાં શું થઈ ગયું તો તને શેમ બાળા છે મારો સમય છે
મારો સમય તારે શું કહેવાનું આવે છે કશું કહેવા જેવું હતું કીધું. હું કહેવા જેવો તું કીધું હા મારો સમય ગમે તે કરા ગમે તે દાળ આવે તારે શું કહેવાનું આવે છે બધું આખો દાડો બસ વાયના હોય પડ્યા રહો છું. એ તમારા રોટલા નહીં તોડતા અમે તું બાંધતા તમે શોધી રાખો. તો તારા રોટલા કોઈ છે કે મારા રોટલા કોઈ છે મારો સમય છે તારા શું સમય આવું છે વળી તે બોધીરાજ કોઈ તારું બોલે કે તારું પોટું ફોડી નાખ્યો બોધીરાજ શિકાણ. આણે વાળી આને જો ચાલ એવાનો વાદે બેહન બાપા અમે જઈએ બંધો. લેજો તું તૈયાર થાય ના ના એકલો વેવાઈ આખો દાડો એકલો મજૂરી કઈ મારી જાય. તે તું જઈને ઊંધો પાડી જાય ઈ તું જા મજૂરી કરાવાય હોય એને તારા શું કહેવાનું આવે છે બધું અને તારા શું હારા પેલા કોઈ તારા સમયો હોય આવીને ઊંધા પડી રહેશે તે મારા સમયનું કોઈ કીશે મારા સમય તો તો કદે જોયા છે. તું વધારે બોલે કે હમણાં લાફો મેલે તો બધા જો કોઈ પડી જાય મારા સમય તો આમ વળતી આમ ખેતી બેતી બધું કરે છે. વસ્તી કરે છે એટલે મારો સમય આવે એટલે તું રીશે બાળી છે ને બેહન હું બાપા. કરી છે બાળું. રીશે જ બાળે છે કે એ બંધો જો કડવા બા બંધો નહીં બોલવું અમારે. છે એડવાન્સ કરજે અડજે અરે ઓળશો શાંતિથી તમે જોયું જતું નહીં તને એમ કે જોયું જતું નહીં એમ કે બસ બાપા તમે બીમાર છો વધારે મોડા થઈ જશો તમે ઈ આવ્યો તો ફેટાયો પાછો જો બોલ્યો તો હવે આવો તમે હવે આવો બેહું જ આટલા વગર ઓય હો ચિંતા નહીં કરવાની એવો શકલો તો બોલ્યા તોય ચીચી કર્યા તોય હારા ઓળશ્યા રીશે બોલો છે રીશે બાળે છે હમણાં તારા ટેન્શનમાં મારા એક કોમ ન રહી ગયું એ ભૂલાઈ ગયું તારા ટેન્શનમાં જમાઈ બાપા અમે હેડે હવે તો ખાવા નહીં રહું અભળક જમે હા હું કહેતો તો હા બોલો એ હોબળતો જ નહીં પાછો બોલો બોલો વાપરું તો તો હારું થોડું ટેન્શન આવી ગયું છે ને થોડું દેવું થઈ ગયું છે મારા મગજ ઉપર હા તાણ મગજ ઉપર આમ જોર લોડ આવી ગયો છે એટલે શું થયું બોલો આ ઘર બનાવી ને હા તે પેલા કારીગરોને બધા પૈસા આલવાના છે 5-6 લાખ રૂપિયા તાળું કોઈ હરખાઈ જ આવતી નહીં તે કોઈ શું લોન થતી નહીં પાછી મારતો ઓ બરાબર તે કોઈ શું સેટિંગ થાય ખરું સેટિંગ તો પછી કરી આલું તાન તમે કરવાનું એટલું કરવાનું હમ? કરવાનું અમુક કરી હા? આલું સેટિંગ કરી આલું તમે છેલ્લા 4 કે 5 5 લાખ હા વાંધો નહીં હેડો શું કીધું હા હું કોક સેટિંગ કરી આલું તમે હા 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 એટલું ધ્યાન રાખજો હો. હા અમે જઈએ હા, બેટા. લે અમે જઈએ હા હો આવજો હો. હા આવજો અને આવવાનું હા હા એવું તો બોલ્યા છો હા. તમારે હારું કોઈ કદી કીધું તમને કોઈ કદી કીધું તો નહીં પણ આ બીજો જો કોનું બીજોને નહીં વિચારવાનું હા બાપા શાક મૂક્યું ગેસ ઉપર જોઈ લેજો લે અમે જઈએ હો તારા કારણે તો મારા જમાઈને છોડી રોટલા ખાધા વગર થયો નો ટીઠિયારો બન નહીં થા હો સાલ્યા હા હો સદાને તારા તાણ શું બોલવાના આવે છે ના ના હું વાપરતો તો તે હોપડતો તો તે કોનમાં ભૂંગળો કાલી દે તું એમ કહેતો હતો કે મારા સમય આવતા નહીં. તે તારા જમાઈ શું આવું છે વળી મારા સમય તો તારા સમયના ગોરી નરવા નહીં તે દાળો ઉગન ફટ લઈને વખત નેકડી પર અને વાપરજે અને આટલામાં બધું સમજી જજે. તાર સમય જેવા બધા મારા સમય નહીં બધા નોકરિયાત છે કોમ કરીશું તાર સમયના ગોરી નહીં નેકડી પડતા આટલામાં સમજી જજે પાછું. સમજીને જ બેઠા છીએ તમે બોલ શું સમજાવતા આવો તમે મારા બાપાને 5 લાખ નું કીધું જ ખરા પણ જોઈ લાવશું 5 લાખ તો એટલે હું એ જ વિચાર કરું છું કે 5 લાખ રૂપિયા લાવવા છો હતી ને હવે મને ના પાડું તો મને નહીં ગમતું પાછું ગમે તે કંઈક કોક કરી સેટિંગ તો કરી આવવા પડશે ને તાણ પણ હવે ચોહી 5 લાખ લાવશું એક કામ કરજો હા. પકડો કે આપણે પેલું શેડો છે ને શેડો ઓહો. મોડાવાળો હમ. હીરો એ ના હોય ને તો પેલા ખાટાબાને કોકને કહીએ તે ના હોય તો 5 લાખનો હીરો મેકી દઈએ અને પછી તો છોડાવશું ચાલો તમારી વાત તો સાચી ઈ મેં આપણે જમીનમાં તો કોઈ થતું નહીં ને કે નેડિયાનો ઠેકાણો એ જ નહીં ને. અને આખો શું બેસી મારવું છે કોઈ આપણે તો ગીરો મેકીને આલતા પૈસા છૂટું હાવ ચાલો આપણને પાછું કેવું પડશે ને કહીએ ઘેર જઈને વાત તો કરીએ આ છે તો ના હાલત છે દે હરખું બોલજે પાછું સારું સારું બોલજે શીરો બન્યાલું ઘેર જઈને હા, પછી તો પાછું. સારું ને નકર પાછા નહીં મોને પાછા એ તો પાછા બાપા એ બાપા હા બેટા હોય કા બેઠા છો બેસો હે? ખાટલા બેસો અરે ચાલશે પણ બેટા ના ના ખાટલો આ તમારા માટે ખાટલો છે ને પેલો કા ભય બેહું છે હાલ મિલી બેટા હા વારોનો ગરમ ઠંડો તો ગરમ કર્યો ના ના કોક પીધો ચા બીજો પીવો ચા ના એ તો મોકું ગરમ આદુ વાળો ના લાવ ભાઈ ચા એ બનાવો. આખા દૂધની બનાવજે ચા બનાય મારી માની છોકરાને દાડો ઊંધો ગયો લાગે એ પ્રભુ હાય હમ? બાપા આવ બાપા
હવે બેટા તમારે શું ખાવું કે શીરો ખાવો શીરો બનાવો શીરો બનાવો તો સારું. 12 મહિનાનો શીરો ભાડ્યો નહીં. 12 મહિના સુધી ઠોઠો ગળ્યો નહીં થયો. આ જીમો બનાય મસ્ત બનાવો શીરો સારો બનાવ્યો ખાઓ. અને તમે ખાજો. ખાઓ. અને શાકમાં શું બનાવું છે જી જી મગ બનાવો તમને મગ હારા ભાવ મગ બનાવો બનાવો. હા ને હા બનાવ અને ભાખરી બનાવો કે રોટલી જે બનાવો બનાવો. અમારે ચિંતા ના કરવાની ભગવાન તમારું સારું કરે બેટા. ના ના હું તમારો છોકરો શું કહ્યો મારો હું ચિંતા છોકરો કરવા તમારો બેટા. મારો છોકરો છે, મારો છોડી મારો છોકરો બેટા. બાપા હા હું એક વાત કહેવા માંગુ છું કે કશું મારે હારાનું થોડું બેવું થઈ ગયું છે તે લો બાપા ખુશી આવતી હતી ને પાણી પીવા કોણ પી ભગવાન તમારું બધું કરે. હા કહું છું માં બાપાને તો બાપડાનો તાવ આવ્યો તો ને આજ દવાખાને જવાનું હતું તે ના મેળ આવ્યો હા હાલ સારું છે કે ભાઈને ઓ આરામ થઈ ગયો છે પણ સારું તો હા પણ દુઃખ છે મારા બાપાને તો એક થોડી તકલીફ આવી છે પાછી હવે. એ તો આ સીઝન એવી છે કે એટલે શિયાળા રવાનું. બાપા ના એવું નહીં બાપા એવું થઈ ગયું મારા બાપા હા તમે બધું તું બંધ થાય તો હું બોલું કે હું ક્યાં હું ક્યાં છો? કહું છું મારા હારાને ઈવન બાપાને દેવું થઈ ગયું છે પેલું ઘર બનાવ્યું કે તે 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે તે એમ મને કહેતા હતા કે જમાઈ ના તમે ટેકો કરો હા ભાઈ દુનિયામાં કોઈ નથી એવું કે જેના માથે નથી દેવું. આવા દેવું તો થાય. રાગ ભળા હા બેટા ભરાઈ જા. ચિંતા કરશો ના. પણ ઈવાય મને કીધું છે કે જમાઈ મને તમે 5 લાખ રૂપિયા કરી આલો તો આપણે 5 લાખની મદદ કરવી પડશે. આપણા પાસે તો બેટા શું હશે પૈસા? કયો પૈસા હોત તો તારા માં તારી જીવતી હોત. પૈસા હોત તો તારી માં જીવતી હોત. પણ બાપા આપણો પેલું શાયડો રહ્યો ને એ પેલા ખાટાપાની આપણો 5 લાખમાં ગીરો મેકી દઈએ અને પછી છોડાઈ દેવું વેચવાનું નહીં વેચવાનું નહીં. ખાલી ગીરે મૂકી. ના બેટા હા હા બેટા ના બેટા ગોમના બધા માણસો એમ કહેતા કે આ ગીરવે મેલો અને તમારી ડોશીને બચાવો. પણ ખરેખર એ તો મારી નિશોની છે. ડોશી કહેતી હતી કે ડોહા જમીન ના ગીરવે મેલતા કે ના વેચતા. ભલે હું મળી જાઉં નિમો તમારી માં જતી રહી. બાકી હું જમીનનો ટુકડો વેચવા માંગતો નહીં કે જીરો મેળવા માંગતો નહીં. તારા માટે છે ને તારા પાછળથી કોમ આવશે એ નહીં મેલું બેટા. અને એવું તીવન ભરાઈ જાય. આશીર્વાદ આપો. પણ હાલ કોમ પડે છે એનો શું કરવાનું અને આવા ટાઈમે આપણે મદદ ના કરીએ તો કોણ બહારનું મદદ કરવા આવે એ તો યાર ભાઈ એવું છે કે તારા કાકો હારો ને છે તારા બા હારો ને છે એ ભળી જાય ને એ યાર ટેકો કરશે ને બેટા. એ ટેકો મારે જ કરવાનો છે તમને કહું વસીલા શબ્દ હું તમને કહું છું પૈસા જો બેટા. એ જમીન નહીં ને એ મારે ગીરો મારે જ મેકી દે. જમીન મારી નહીં. હું તમારો છોકરો નહીં. તારા કોમ આવશે એ વ્યક્તિ જીરો નહીં મેળ. એ મારા કોઈ કોમમાં નહીં લેવી. આ પેલું કોમ છે એ કાઢવાનું છે ને મારો. એ તો ભાઈઓ કરશે. ચિંતા મેં કરે. કીધું ને તમને એ જમીન મારી છે અને હું ગીરો મેકવાનું મારે જે કરો હું કર્યું બરોબર. પછી તમારે અપલાત નહીં કરવાની વધારા નહીં. ઉતરો પર બેહો. ચાલ બધું મુક કરો મફત આમાં ખોટ ને બધું પ્રેમથી સમજાય મતતા જ નહીં લ્યો. એ બેટા એના માટે મને ખાટલા બેહાડ્યો પાછો. તમે મોનતા નહીં દાન તમે 5 લાખ આપવામાં તો જોણમ કહી જતું હોય આ બધું સ્વાર્થ ખાતર જિંદગી જીવો તમે. હા બસ મેણો મારવાનું ચાલુ ઘેર આયા નહીં કોમનું ચાલુ કોઈ શીરો બનાવો નહીં હું મારો બાપો મારો હાહરો મુસીબતમાં છે તો તમને એટલી નહીં ખબર પડતી એમ કહું છું હું. તમારે કેટલું સમજાવું હું તારા હારો તો ભરસી દેવું બેટા. ભરસી દેવું તે જમીનનો ટુકડો એ ગીરીને મેળવો. હું કહું તમે જો જમીન મૂક્યા ગીરવે અને લઈ આવો પૈસા પહોંચાડતા કરીએ હું ના. કાટાપા પાણ જઉં છું ના, ના. કશું કહેતા નહીં જો એવો કાટાપાનું કોઈને કશું કોઈ કહેતા નહીં તમે હું ઈવન પાણ જાઉં છું 5 લાખ રૂપિયા લઈને આવું છું ઈવન મારા હારાને હાલવાના છે મારો મદદ કરવાની છે ઈવન ઘરનું દેવું થઈ ગયું બધું બરાબર. તમે શાંતિ થયા 2 ટાઈમ રોટલો ખાવાનું ચિંતા રાખો બીજી કોઈ ચિંતા નહીં કરવાની તમારા આ તમને કીધું તમારો વધારે કોઈ અપીલાત કરવાની જરૂર નહીં ઘરમાં એ બધું હું જ કર્યો હવે રાતનો રોટલો પડે ને એ ખાઈ લેજો ઓને વળી સારું કી છે એટલે ગમતું જ નહીં વાત જ કોઈ હોભળવા તૈયાર નહીં પડી રહ્યો હું જાઉં છું કાટાપા પાન અલ્યા રવા દે ગલ્યા છોકરા. આ તારી માં ટુકડો મેલીને જઈ છે બીકો જેવું કે ભાઈ છોકરાને કોમ આવે અને મારા છોકરાને કોમ આવે અને તારા હારા તો હું જઉં છું. તારા હારા તો કહું છું જઈને કાલે મારો એકના એક છોકરો છે ને 2 જણો તમારે છોડી 2 જણો. બાપા જિંદગી સલામ એવું છે એમ હું જતા આવું મને ખબર ના પડે સારી વાત છે ના હારા પાસે જવું પડશે બા. ઓ કાલિયા હવે ઈ કર મોબાઈલ ફેલ્યા વગર આ ટ્રેક્ટર ચાપ કરું પેલું હેડિયા હેડ પલો મારવાનો છે તે તમે જી આવો કે તે
તે આમાં ગુંગારીઓ કને કરી છે લ્યા આવું ને તો બરો હાય ફટફટ હેઠ મારા ઓળશા હે ને સાધને સાફ કરવાની નરવાઈ નહીં મળતી અને બસ ફોનામાં શું કર હું ગાલી છે હાલો હું તો જો લ્યા લે હેડ 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 પેલા ફોન આયા કરી છે એ ફોનમાં કોઈ મળશે ખાવાનું રે શું હતું હા પેલા દલપતભાઈ ના જા 2 વીઘા પલવ મારવાનો તો ફટફટ પલવ મારી હેડી તે તમે જી આવો કે તારો બાપ સૌ ઊંસા હોય છે બરાબર મોઢામાં દાઢી છે ને હમણાં તોડી કાઢ્યો હમણાં હાલ બાદ નીકળશે ધબ ધબ અને ખબર પાછો હા પેલા ટીનિયા નંગાતી રહો છો ને તે પા ટીનિયા જેવા ના થો ખબર છે ને તે પેલા પહેણાવો તો ખરા પછી ચીનિયા જેવા કર એ તો મજૂરી કરશો તો હારી બહુ આવશે હા તમે જી આવડો ઓ ઊંસા હોય છે બોલે છે પેલા વાઘુજી ટીનિયા ને લવજી પાછા એમ ના સમજતા નકા ઘરમાં પૂરી નો હોય ઊંધાય લબડાઈ ને હેઠળ દેતવા હાડકઈને કૂટ્યો હોવા પાછા હા બેડો એ ઇન્સન મિન્સન કાઢી નાખો એ નહીં કોઈને વિવામ કા જોનમાં જવાનું હળો ખાટાબા અરે આ ટીના છોકરા બેટા કેમ બખાડો કરો છો? અમાર રેન પેલા કુંવર એ તો હોય તારો છોકરો તો ખાટાભાઈ એવું તાને ફોન લઈ આલ્યો છે 30,000 નો ને હમણાં નવું બાઇક લાયા બસ ઇન્સર્ટ મારીને ફરવું છે આ ટ્રેક્ટર ચાપ લાવી આલ્યું છે તો આ સાધન ઉપર કોઈ કિંમત કરે છે હું કહું છું હા મારે થોડી પૈસાની જરૂર પડી હતી. કેમ પૈસાની કોઈ એવું કોઈ તમે કોઈ ધંધો નાખો તો ધંધો તો નહીં નાખતો પણ મારા હારો ખરા ને એવાનું ઘર બનાવ્યું તે પાછું 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે તે હું હમણાં જોતો ખબર લેવા હા કે ગમે તે કરીને 5 લાખ રૂપિયા તમે આલો તો કશું વાંધો નહીં હેડો તો ગમે તે એમ આવી તરશે કે આપણો હા બરાબર છે એટલે પછી મૂકી દઉં તારે ખાટા પણ જવું અને 5 લાખ બધું આલું તો લેતા આવું. ખબર છોકરા હા. પૈસા તો હું આલું પણ તમે શું હું હાલશો કયો એ મારે પેલું શેડા વાળું છે તે તમે રાખો 5 વાર. હા તે પૈસા તો કશું હતો ને હું આઈને લઈ જા હમ? હા હા રેડો તને હો હો? શું કીધું હા અરે છોકરા ખબર હમાય હું જાગ્યો પકડ હમાય શું કહેતા જો હમ પાછા 5 વર્ષની અવધ ખબરે ને હા હા પછી વચમાં તમારા પૈસા બને ને મારા પાસે કલ્યો ખાટા પા પૈસાનું તમારું સોળાવ એ મેળ નહીં પડે પાછો જમીન હવે અને એક બીજી વાત હા. કે તારા બાપાની સહી જોશે એવું હા નહીં ચાલે ના મારી કરું તો ના બેટા હા તો હું તો કરી દઉં તારા બાપો ખરા ને મોભી કહેવાય હા તો હું કરાવી દઉં એટલે મને 5 લાખ રૂપિયા મને આલજો જતો હા કશો હતો ને હો? હા. લઈ જજો હો. હારે હું સાહેબ કરાવું સારું તાણે આપણે તો શું એમને પૈસા આલીએ છીએ એમાં તો ઘણાએ ઘણા ને ઘણાએ ગલાઈ રહ્યા ઓ કાળિયા એ તારા ભાને હું ગાલી છે હોય કણ આવી ગયા પેલો પલવ મારવા તો વાંચન લ્યા તમે જી આવો હમણાં ઘેર આવે તો હમણાં તારો તું હોય કે ઘેર આવે ને ખાલી કડવાજી એ કડવાજી અલ્યા આવો હવે ભાઈ હાય શાંતિ સર શાંતિ તો શું હોય કયો આવું કેવું પડે છે શાંતિ તો પૈસાથી એ ખરીદી કે એવી નહીં કયો પૈસા શું થયું શું થાય આ દોડવું પડે છે આટલી ઉંમરે દોડવું પડે છે બીમાર છું તોય દોડવું પડે છે કયો તમારા છોકરાને સમજાવો કે હા તમારા છોકરાને મારે જમાઈને અને બોલ્યો છું પાછો હો પછી એમ ના કહેતા કે મારે જમાઈને બોલ્યા મારા ભાઈ બોલ્યો છું હું ચાર દાડે વેકણ ટપસી પડે છે વેકણ અને તમને થોડું કોક ટોપો ટીયું કરાવે સાચી વાત છે. હા તો ચાર દાડે વેકણ એ આવી ગયા તે બોલ્યો છું પાછો પછી એવું ખોટું ના લગાડતા પાછું હું એ ઘેરથી નીકળ્યા ને 2 જણા હા. હું કીધું લે આ કીધું આખો દાડો તમારો કોઈ કંઈક ગાલ્યું છે તે તમે ના કરો છો ત્યાં કયો કીધું એક સુખ શાંતિ રહો તોપોટોયો કરાવો અને અને હારા મારું કેવું માનતો જ નહીં એ તમારો છોડીએ કેવું માનતી નહીં તારા ભાઈને તમારો છોકરો એ કેવું માનતો નહીં મારા કયો ભત્રીજીમાં જ વક્ષ છે એટલે લઈ લઈને હું લે દોડી આવતી હોય છે ખબર ના પડે અને તમે થોડા ઘણામાં તમારી ઉંમર થઈ હમ? તમારી ઉંમર થઈ હા, શું? અને ઘેર છોકરો થોડું ટોપુટી કરાવે તો સારું ખોટું તે મેં ખાલી કીધું તે મારા ભાઈને ને બેને લડાઈ થઈ એ એક તો અઢી ફોડાર એક તો નાટક કરે મારે જમીન હું કા બોલ્યો એટલે હું સારું કહું છું પણ કરવાજી હા.
મારી ડોશી તમારી વેવણ બીમાર હતી ખબર વાત મારી પહેલાં ખબરજો પણ તમારે જે કહેવું હોય કહેજો. એ ડોશી મારી બીમાર હતી. હા ગોમના બધા કે કટકો વેચી અને કટકો વેચવાના તો ગીરવે મેલો અને દવા કરાવો અને જીવાવડાવો. જમીનની વાત કરું છું. તો એ ડોશી કે ભલે હું મરી જાઉં પણ કટકો ગીરવે ના મિલતા વ્યક્તાના મારા છોકરાનું કોમ આવશે. અને આજે એ છોકરો ઘેર આવ્યો કે મારા કે હારાને દેવું થઈ ગયું 5 લાખ રૂપિયા હું ગીરવે જમીન મેલું છું મને ધમકાઈને બોલો 5 લાખ રૂપિયા લેવા ગયો. હું કદી જિંદગીમાં પહેલી વાર મારા વખમાંથી ઓછું આવ્યું છે. મારી ડોશી મળી તોય હું નતો રોયો. બંધ થઈ ગયો મેલો ચાલ હડો એ તો હું કહું છું આ દોડી હું કહું છું તમે ચિંતા કરશો નહીં. આ મારો ભૈરો ના બોડાડ્યો એ નાટક કરાવે છે બધું. આ મારું આ ઘર રહ્યું આ મારું ઘર રહ્યું મેં મારે પ્લાસ્ટર કરાવવું છે ને તો મને વિચાર આવે છે કે આજ કરું કાલ કરું. અને અહીંયા ઘર લઈ અને આ જમાઈના પૈસા ને તમારું જમાઈને ઘર ગીરવી મૂકવાનું કે જમીન ગીરવા મૂક જમીન ગીરવે પૈસા આલવાનું કે એની માની યાદો છે એ જમીનમાં એની માટી પકડું હાથમાં ખાલી એ ભૂમિની મને મોની છોકરાના બોડાડ્યા ને મારા ભાઈને એક તો અનો તે બંધ થો ને અમે કાઠા થો તમે એ તો હું કહું છું. કાઠા શું થાય છોકરા કસ કઈ આવ્યો પણ અમારા ભાઈને ખબર ના પડે થોડી ઘણી એ ભાઈ તો હારા છે પણ યુવાની ખેસરે હું સાવતો નહીં 2 જણા દેખાવ કરવા હું સાવતો નહીં 2 જણા એની બૈરીએ હું તો ઉંમર થઈ જાય કે ધૂળ ખણો મેલું પોડામાં. અને મને પૈસા કરવા છે પૈસા તમારા ભાઈને દેવું થઈ ગયું છે તે તમારા ભાઈનું દેવું ભરવું છે. મારા ભાઈને દેવું થઈ ગયું તે મેલ કલ્યા હારા મેલ ના એ કણ મેલ તમે શાંતિ રાખો. ના તારા દેવું થઈ ગયો તો આ હગવાનું કઈ રણ કરે છે તારા 5 વીઘા છે તો ના તારા 5 વીઘા છે કણ મેલ મેલો ખ્યાલ આવે આ હગાનો કટકો કા મેલ આવે છે શરમ વગર ના તમે હટજો જોડો સોય તો બહાર નાખો ના તમે હટજો ચોકન એ આડી બોરડા તમે હટજો ચિંતા કરશો ને હેડો ઉભા રહો આને હું હાલ આ તો કટકો પડી શકે એટલે ઘર ખાઈને ખોટા દેખાડા કરવા છે ના દેખાડા કરવા છે ખોટા વાપરો 5 રૂપિયા આવી જાય ભાઈ. આ તો કટકો પડ્યું છે ને એ છોકરાને સંડા જવા થાય ભણ્યો તમારે પણ એ નાટક નાટક વાળો સારો આરે નેકળ જાય નેકળ ચાલો ભણવાનો મળે દરવાજો ખીલ્યા તમે બોલશો નહીં તમે બોલશો નહીં શું ચાલ્યા બાલી વાળા શું છે એ ભાઈ આવો બંધ થા શરમ વગરના શું સર તો બંધ થઈ જાય મારા મતલબ એ ભાઈ બેઠા છે ને મારા મોઢાથી હમણાં તું બખાડા કરીને હાલ ભાઈ આયા છે મારે બખાડા કરી જાહેર થતું જવું તો પણ તારા દેવું થઈ ગયું હોય તો આ હગવાની જમીન તારા શોકાણ જમીનો વેચાવાનો આવે છે શરમ વગર ના. તને કોને કીધું કે મારા દેવું થયું છે આ વિવાઈ બેઠા છે વિવાઈ કીધું મને શું પોલા 5 વીઘા છે વેચી માર કઈ એ ઓનો બાપડો ને એક કટકો છે તે તારા વેચવાનું તારા શું જરૂર આવે લે દરવાજો અરે મી શું કીધું તો કે જમીન વેચો તું બંઠામાં રીભોડાળ ખાલી મીમ કીધું તું સમય ને કે ભાઈ ને તે નતું કીધું ખાલી એટલું કીધું તું કે પૈસા મારે જરૂર છે થોડી તો સગવડ કરી આલજો એવું મી નહીં કીધું તમારે જમીન મેલી મને પૈસા આલો એમ તે રાય એક જ કટકો ખાલી છે નાખી મેલીન તારા દેવું ભરવા માટે તૈયાર થયા છે અને તારા પણ 5 વીઘા છે તે રે રાસ કર એમાંથી એકાદો આગો પાછો કર ઈવન એક ના એક કટકું છે આવડું અને એ મેકીને તારું દેવું ભરવા તૈયાર થયા છે એ જમાઈ શરમ જ નહીં હમૂર્દી કોઈ શરમ જ નહીં અને શરમ કર મને મને રીહ આવે છે એટલે સોડિયોના પૈસા આપણા દેવાનું બીવા ભરવાનું સોડિયોનું આપણે પોણીએ આપણો ના શોભલ્યા મગવાય ને સોડિયા પણ પૈસા મગવાય સોડિયાના ઘેર જઈએ ને તો આપણે પોણી નસીબ ના થાય ને આપણે ના પીવાય એટલું આપણે નિભાણવાનું હોય બધું સમસમ હમુરદું ખરબતું નહીં પડતી એમ શરમ વગર ના
આવો કરવા બેહો બેહો મેં ખાઈ પાણી લાવ. કોઈ લાવો થોડું. બીજી તો કોઈ તકલીફ નહીં ને? બીજી તકલીફ તો કડવાજી યારું ઘરની વાત તો પૂછો કડવા દઉં તમને કયો હારું મને ખાટલા બેહવાનું નસીબમાં નહીં લખ્યું કયો મને 2 ટાઈમ ખાવાનું નસીબમાં લખ્યું નહીં મને સાપ પાણી એ તમારે ભત્રીજી પાણી પી. પછી લ્યો. બે શબ્દો છોડીને હારા શીખવાડીએ કરે. એટલે ભાઈ મી જોજે કાલે તું બાંધ ખાનામાં આ ઉંમર લાયક થયા હવે. હું જાવ હવે બીજી શાંતિ. શાંતિ એવું કહું કે ભાઈ ઘરની વાત તો મારા કર્યા જેવી નહીં પણ શ્યામ બોલો કે જેમ એમાં કોઈ તકલીફ છે તમારે? કોળો બોલે શ્યામ આપણી છોડી ને એ તારે જમાઈ શ્યામ હું કઈ તમને બોલ્યા? એમાં ખાવા ઠેકાણે ખાવાનું નહીં મળતું. કાજે યાર મને બોજ છોડતી હોય ને સાપ મને ખાટલા બેહવાનું નસીબમાં લખ્યું નહીં 2 ટાઈમ મને સારું વગેરેલું ખીચડું ખવડાવું આટલા મોટો પણ તું નાટક અલ્યા કળવા તાણે મને તો તાર મારી છોડીને મારે સમય કે છે અમારે તો કમ્પ્લીટ મારા હારા રાખું છું અને સમય કહે છે કે મારા બાપાને કમ્પ્લીટ રાખીએ છીએ કે એ તો કે કમ્પ્લીટ કી છે સુખ શાંતિ છે ને. કૂતરો યાર કૂતરો ઢોવાનો કૂતરો પહોંચી હા? તમે ચિંતા કરશો નહીં તો અમે અમારે છોડીને કીધી કળવા પપડ મારે લેવડો હા લેવડો આ ના ચાલતું હા જવાજો ના ના હેડો એ મારી છોડીને મારા સમયને કહી દઉં કા આમ મા બાપને હેરાન કરીને તમે મને ખોટું સુપાવો છો લેવડો હેડો એ કહું છું મેલો ના ના હેડો શું કીધું અલ્યા ભાઈ મને નથી ખબર આ વાતની. આ તારા ઘર બનાવીને તારા દેવા માટે તો એ જમાઈ આખું કટકું વેચવા તૈયાર થયો છે. એ જમાઈને કહું ને હું લેવડો તો છોડીને ખબર ના પડે, છોડીને ખબર ના પડે કે પોતાનો હારો છે, બાપ સમાન છે. સાચી વાત છે. અને આવા મોણસ સીધા મોણસ ને હેરાન કરો છો મારી છોડી અને મારો સમય હેરાન કરો છો. લેવડો હું કહું કણ મારી માની છોકરા જૂઠું નહીં કહેતો. જો છોડી જો દોઢી થાય તો ટૂંપો દઈને મહી નાખે. તું નહીં હું ટૂંપો દઈને મહી નાખ્યો તું હું દી હું બાપ છું. આવા ભલા માણસ ને આ રીતે હેરાન કરાય. લેવડો હવે ભાઈ જિંદગીમાં હોત લકીર ઊંચા બોલે તને ખબર છે. એ ભાઈ આજ સુધી કદી છોડીને કોઈ ઠપકો આલ્યો હોય કે ખરાબ બોલ્યો હોય તો મને કે. બબલ તું ઘેર કોઈ છે નહીં અમે જીએ છીએ તું બે અમે જઈ આવીએ હું વેવાન લઈ જઉં છું હું કોઈ ચિંતા કરે બસ તું કહું છું હું. હા. જે હોય હા ફાઇનલ કહીને આવજે. અને છોડી બોલે ને અત્યારે તો ટૂંપો દઈને મહી નાખ. એ તો હું ચિંતા કરે. જેલમાં જવા હું તૈયાર છું. ના ના હું કહ્યું હેડ હું તો કીધું. આવા ભાઈને જોન જોન નાટક પેલો જમાઈ સેવો છે એવો. એ જમાઈને કહી દઉં ને. અને કહી દઉં કે જો કોમ સિવાય આયા તો ટોટિયા તારા પાકી નાખે હું. આ જમાઈએ સંપલ લીધેલો છે. આ વેવાઈને જમાઈએ સંપલ લીધેલો. એ કમ્પ્લીટ થઈ સેટિંગ કરીને ફરે છે મારો જમાઈ. તો તમારે અલ્યા, મને નથી ખબર. તારી શેમ ઓછો કરતી નહીં? મને નથી ખબર કે આવું છે કી ઓન ક્યારે. એ વખત હું કીધું તું કે લે આવો આમ મળ લે હોશ રાખ લે. કરવાજી અલે મને જૂઠું બોલે છે જમાઈ. હું કામ કોણ જૂઠું બોલ્યો છે? તાણે એ છોડીને ડોક તોડી નાખો. લેલો હું આયો તો છોડ્યા ના તારે નહીં આપું, હું લઈ દઉં. અરે માને છો કે ના આમાં સોળી છે મારા હું કેવું મારા સોળી છે પણ હા ભગવાનનો માણસ મારો વિભાઈ અને એનો છોકરો બસ હા હરીમાં એટલે આવો બે હું કહું આવો શમ ના આવો તમને હું તમને તકલીફ છે તમારે તો પ્રેમથી સ્વાગત છે પણ બાપના હમુએ જુઓ બાપના હમુએ જુઓ એ બાપ મજૂરી કરે છે અને કે હા હરીમાં આખો દાડો ભાઈ હા હરીમાં આખો દાડો ભાઈ ટીના હા કાટાબા કશું તાર બાપો તો આવશે કે નહીં આવે? એ આવશે પણ હવે શીખર શું જશે. ના હોય તો વધુ ને કાંક આગળ પાલજો પછી આવું ફેરથી. ના ના ખાટાબા ઘડી બેહ. અલે અભળો છે ને આ બાપો છોકર છે તને ખબર નહીં? ના મને કઈ નહીં જ્યા આ તમે ઓમ જેન મોવડી ઓમ જઈ પછી કચ્ચો નીકળી જ્યા આ ઈવોનો ઠેકોણો જ નહીં બોલો હમુદો ઠેકોણો જ નહીં. આ જો ખાટાપા આ મેલા વાળા તમે બધા એમ કહો કે આ છોકરો બોલે છે કે એના બાપાનું આ ના બોલું કે જો લગેરા ઠેકોણો છે કે શું રખલો છે બોલો. વાત સાચી છે છોકરા ચોક જ્યાં આવી લ્યા. અરે હું જાઉં કઈ ઠેકોણો જ નહીં ઢાળો જ નહીં અમુદો એમાં મારે બોલવું પડે છે જો. ના વાત ના આમ એમાં સારું એકમ તો ના આપણા કોમ ફટ નહીં પટી જો પટી જાય. તાણ એ ઘડી બે હોય તો આવશે પછી જો સમજાય. આવો બાબા
આવો બાપા. અલ્યા ઉપર બેહો કે યાર ભોય બે આગળ બેહો. અરે, બે ભોય બેજો હવે બેહો લે બાપા. પીવો, પીવો. ના બસ પીવો, પીવો. શું કરી નાખ્યા તમે બાપા કહું છું હવે છે ને તમે પૈસાની ચિંતા કરશો નહીં મેં સેટિંગ કરી નાખ્યું છે જો આપણા મારા ગમના જ સર ખાટોબા તે મને કીધું 4 લાખ હાલવા બાપા જોઈ માર છોકરો ખૂબ મારો તમે જમીને પણ. માર છોકરા કામ મારો આ બસ આમ શરમ જેવું છે, શરમ જેવું છે, શરમ જેવું કોઈ છે પૈસા નહીં તો આ તમારા બાપને થોડી દયા આવી લફા મેલામાં થોડી દયા આવી ખબર પડી મેં તમારું શું ખોટું કર્યું છે ખોટું ઘણું કર્યું છે, ખોટું ઘણું કર્યું છે. અલ્યા પેલા આદમી તું તો મોણસ છે હું છે એ ખબર પડતી નહીં. તું તો વધારાનું બોલતી ના તારો નાટક છે બધો. હું તો કોઈ બોલી ઉપરથી જમીન અમે તો ગીરે મુકાઈ તમારા માટે. તારે માને સેવા સંસ્કાર આલા છે હોય ને સેવા વિચારો છે તારા હા આ જમીન અડોણો મેલીને તમારા મને પૈસા આલવાના છે હા બેજો એ રીતે પૈસા આલવાના છે ગીરા મેલીને તમે પૈસા આલવા આવ્યા છે અને આ તમારા બાપની હેરાન કરો છો લે શરમ જેવું છે, શરમ જેવું છે. કોને કીધું હેરાન કરીએ? પોડા મેલો એક તો મરી ગયો હોય ને ખબર પડે છે લગી રે ખબર પડે છે આ વિભાઈને તમે હેરાન કરો છો કદી તરસોડો બાપા છો. હેરાન નહીં કરે. 2 ટાઈમ નાવા પાણી મેલ્યાલું ખાવાનું હારું બની આલું છો હેરાન કરો. જૂઠું બોલે વાત સાચી છે કાકા આ તમારો ધમેણા તમારી થોડી આ વેવાઈની એટલી તકલીફ પાડે છે ને ના પૂછ્યાની વાત હું વાત કરો છો પૂછી લ્યો અમે શરમ કરો થોડું આમ વિચારો એ તો મારી છોડી છે તમારો તો હગો બાપ છે આટલો તકલીફ ના લાય બાપને ખબર પડે છે મા બાપની સેવા કરો આવી તકલીફ આલજો ને કદી જિંદગીમાં સુખી નહીં તો અરે છોડી તારી ભાભી મને હેરાન કરશે તો તું શી વાતો કર્યો કણાઈ ગમમાં વાતો કરશે મારા બાપાને તકલીફ આલે છે હેરાન કરીશ તો એ ચાલશે તને હા તો તું શેમ હેરાન કરીશ આવી ભાઈને આ તારા હારો બાપ છે મોનસન તું શેમ હેરાન કરીશ એમ કે છે હા કીધું મને ખાવા નહીં હાલતા કોથળો પાથરી કીધું પેલા ગમોણા હું ગાળે છે હા બાપા એ ગંદાતું કરો એ. અરે ગંદા તું મા બાપ છે ખબર પડે છે ઉંમર થઈ હોવાની થૂક થૂક કરો જો. અરે થૂકીએ બગાડ્યું ધોતોય બગાડ સેવા કરવાની હોય હોવાની કૂતરો પણ વાહન ચટાડાવે એવું થોડું ચાલે. અરે ના હોય તો એવું તમે તમારું જોડો છો મનનું તાર્યું કરો છો અને તમે આપણો એ પૈસા મારા જોતા નહીં અને તમારો જો મારા ઘેર આપવું હોય તો કોમ સિવાય આવતા ના ભલા આદમી જો હું વાંચું કહું તમને આ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું મેં તમને બેની કોમ સિવાય આવ્યો ને મારા ઘેર મજા નહીં આવે અને આ વેવાઈને લગીર તકલીફ આલી ને તો ખબર છે અગા બાપુજી આપણો અગા વાત કરો બોલો આ મારા વેવાઈને લગીર તકલીફ કોઈ આલે ને તો મને અમાસાર આલજો અરે કશું વાંધો નહીં શું કીધું અને થોડા વડા કામ રાખજો છોકરાને અમાર પેલો રહ્યો ઊંડા તો તોડી કાઢવું હોય અરે એવું ના હોય યાર એ તો ઓન સમજવાનું હોય યાર તપલી ઠુકા હાલો છો લ્યા આ તમારો બાપો ભોળો છે લ્યો હગા લે જઈએ હા, આવજો. આ બોથેળો ચા પાણી કરીને જજો યાર હું આવું હેડો. હા શું કીધું ખબર પડી મારું તો નહીં હાલે તકલીફ હોશિયારી મારે છે એ સેટિંગ કરી ફરે છે ને એનો બાપો લુગડો ફાટી ગયેલો છે સંપલ તૂટી ગયેલો છે મા બાપની સેવા કરવાની મા બાપનો ઓર રાખો હવે ખબર છે જો કોઈ કીધું તો હોય પેલો હું જોઉં મારા નહીં પૈસા જોતા ના ના નહીં જોઉં ખાવું અમારે કોમ છે થોડું હા શું કીધું કોઈ બોલું તો મને કહેજો અને એવું લાગે આવતા રહો મારે ઘેર હા હો પડી રહ્યો તો 2 જણો હોય હો માલ તો બધું એ તો ભગવાન જોઈ રહ્યા ઉપર રહી તમારા બાપા શું બધું જઈને કહેવાના આવે છે કીધું હવે બા નહીં કીધું બેટા તાણે એ આવીને જોજે મારા ઉપર હાથ ઉપાડ્યો ને કશેલો તો ફોન કર્યો હા તમે સુખી થો તો હું આજ છું કાલ નહીં છું હા જા ખાવાનું ખાઈ જા મને ખાવાનું ખાઈ લે હું આડું થોડો અને આવું કરે છે આ ડોહાના લીધે બધી કંકા થાય ને આખી જિંદગીની રોમાયણ કાઢી નાખું તમે જો. એક કોમ કર
તારા પાપ નહીં વળો એ મારા હાથે જ હું પૈદું લે બરાબર તારા પાપમાં નહીં બહુ ખોટું મારા હાથે જ હું પૈદું શું કીધું